જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। કચ્છના ગાંધીધામમાં ગટર ગંદકીથી લોકો પરેશાન। ગાંધીધામના વોર્ડ નંબર 10માં મહેશ્વરીનગર ખાતે શંકર ભગવાનજીના મંદિર પાછળ આવેલી ઝૂંપડપટ્ટીમાં ગંદકી અને ગટરનો પ્રશ્ન ગંભીર બન્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ અંગે નગરસેવકોને વારંવાર જાણ કરવા છતાં સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી। રોડ અને ગટર સંબંધિત કચેરીએ રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું ન હોવાના આક્ષેપ સાથે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગટરની દુર્ગંધ અને ગંદકીના કારણે અહીં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ વાત એ છે કે આ વિસ્તાર મેરના વિસ્તારમાં આવતો હોવા છતાં જો અહીં જ સ્વચ્છતાની આવી સ્થિતિ હોય તો શહેરના અન્ય વિસ્તારોમાં સ્થિતિ અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે। સ્થાનિકોનો સવાલ એ છે કે તંત્ર ક્યારે જાગશે? શું માત્ર ચૂંટણી સમયે વોટ લેવા માટે જ જનતાની વચ્ચે પહોંચવું અને ત્યારબાદ કુંભકર્ણની નિંદ્રામાં જવાનું? રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।